રાત્રે જમ્યા પછી પણ ભૂખ લાગે છે તો આની પાછળ એક સાયન્સ રહેલું છે તે આપણે સમજીએ. એક તો જમવાનું ટાઈમિંગ બરાબર ન હોવું, એટલે કે દિવસ દરમિયાન જો ભોજન સમયસર લેવામાં ન આવે તો એના કારણે શરીરનો હંગર હોર્મોન વધી જાય અને એના કારણે રાત્રે આપણને ભૂખ લાગે છે. બીજું, બ્લડ સુગર લેવલની ગડબડ થતી હોય, એટલે કે ડિનરમાં જો કાર્બ્સ એટલે કે ભાત, ઘઉં અથવા બટાકા વાળું વધારે અને પ્રોટીન અને ફાઈબર વાળું ઓછું હોય તો એના કારણે બ્લડ સુગરમાં એક સ્પાઇક આવે છે અને થોડા સમય પછી તે નીચે આવી જાય છે અને આપણને ફરીથી ભૂખ લાગતી હોય છે. બીજું, સ્ટ્રેસ અને સ્ક્રીન ટાઈમનો પણ એટલો રોલ છે. મોબાઈલ કે ટીવી જોતા જોતા આપણા મગજને આરામ મળતો નથી અને એના કારણે શરીર થાકી જાય છે અને એનર્જી માટે ફરીથી ભૂખના સંકેતો આપણને આપે છે. તો યાદ રાખો, મોડી રાત્રે ભૂખ લાગવી એ આપણા બોડીનું એલાર્મિંગ સિગ્નલ છે, એને ઇગ્નોર કરવું નહીં. તો આના સોલ્યુશન માટે આપણે અમુક લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાના છે, જેમ કે સમયસર ભોજન લઈ લેવાનું છે, આપણી ડાયટમાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટને એડ કરવાના છે અને એક સ્લીપ રૂટીન બનાવવાનું છે કે જેમાં સ્ક્રીનથી દૂર રહેવાનું છે અને ઓછી લાઇટવાળા વાતાવરણમાં રહેવાનું છે. ખાવું એ ખરાબ નથી, પરંતુ જરૂર ન હોય ત્યારે ખાવું એ બોડીને નુકસાન જરૂરથી પહોંચાડી શકે છે.